ડોલી ચૌધરી। આજે આપણે વાત કરીશું ફેટી લીવર વિશે। ફેટી લીવર એટલે શું? ફેટી લીવર એટલે કે જ્યારે લીવરમાં ચરબીનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય। આપણું લીવર શરીરમાં ઘણા બધા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, જેમ કે ખોરાકને પચાવવાનું, શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા અને ઉર્જાનો સંગ્રહ કરવો। જ્યારે લીવરની કોશિકાઓમાં ચરબી જમા થાય છે ત્યારે તેની કાર્યક્ષમતા પર અસર પડે છે। ફેટી લીવરના મુખ્યત્વે બે પ્રકાર છે: આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, આ પ્રકાર દારૂના વધુ પડતા સેવનથી થાય છે। બીજું છે નન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, આ પ્રકાર દારૂના સેવન વગર થાય છે અને મોટાભાગે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સાથે જોડાયેલો છે। ફેટી લીવર માટે શું કરવું જોઈએ? જો તમને ફેટી લીવરની સમસ્યા છે તો ગભરાવાની જરૂર નથી। મોટાભાગના કિસ્સાઓમાં જીવનશૈલીમાં ફેરફાર કરીને તેને નિયંત્રિત કરી શકાય છે। નીચે કેટલાક ઉપાયો આપેલા છે। વજન ઘટાડો, જો તમારું વજન વધારે હોય તો ધીમે ધીમે ઘટાડવાનો પ્રયાસ કરો। શરીરના વજનમાં 5 થી 10% ઘટાડશો તો પણ લીવરની ચરબી ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે। શું ખાવું જોઈએ? તો ફળો, શાકભાજી, અનાજ, ઓછી ચરબીવાળા પ્રોટીન અને સ્વસ્થ ચરબી જેમ કે અખરોટ છે અને ઓલિવ ઓઇલ છે। શું ન ખાવું જોઈએ? તળેલો, પ્રોસેસ્ડ અને બહારનું ફાસ્ટ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ જેવી પેકેજ ફૂડ ન ખાવા જોઈએ। નિયમિત કસરત કરો, અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 દિવસ તીવ્રતાથી મધ્યમ કસરત કરો। સાયકલિંગ કરવી, સ્વિમિંગ કરવું જેવી કસરત વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે, જે ફેટી લીવર માટે ફાયદાકારક છે। દારૂનું સેવન બંધ કરો, આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ હોય તો સંપૂર્ણપણે આલ્કોહોલનું બંધ કરવું જોઈએ અને પહેલામાં પણ હેલ્પફુલ થઈ શકે છે। ડૉક્ટરની સલાહ લો, જો તમને ફેટી લીવરનું નિદાન થયું હોય તો તેમાં તમારી ડૉક્ટરની સલાહ લો અને તેઓ તમને યોગ્ય આહાર અને જીવનશૈલી સંબંધિત માર્ગદર્શન આપી શકે છે। યાદ રાખો, કેટલીક વાર ફેટી લીવરની સમસ્યા ગંભીરતાથી લેવી જરૂરી છે, કારણ કે જો સારવાર સમયસર ન લેવામાં આવે તો તે લીવર સિરોસિસ નામનું ડિઝીઝ પણ થઈ શકે છે।